તો રવાના પાઉં બનાવવા માટે છે ને અહીંયા હું અડધો કપ આંગળી હેતું એટલે કે થોડું આંગળી ટચ થઈ શકે ને એટલું પાણી લઉં છું. એક તપેલીમાં પાણી લેશું આપણે અને એમાં છે ને 3 ચમચી આપણે ખાંડ એડ કરશું અને 3 કપ આપણે રવો છે ને તો સામે નોર્મલ 3 ચમચી આપણે ઈસ્ટ એડ કરવાની છે અને પછી આને છે ને 15 મિનિટ માટે એઝ ઇટ ઇઝ આપણે રહેવા દેશું કે જેથી ઈસ્ટ છે ને એ ફર્મેન્ટેશન થઈ જાય. અહીંયા છે ને મિક્સી જારમાં મેં રવો લઈ લીધો છે. એને આપણે છે ને એકદમ ફાઇન પીસી લેવાનો છે કારણ કે એ થોડો કરકરો હોય છે એટલે એને એકદમ સરસ રીતે ફાઇન આપણે પીસી લેશું. તો અહીંયા 3 કપ મેં રવો લીધો છે. તો જો રવો પીસાઈ જાય ને તો ઈસ્ટ પણ આપણું છે ને ફર્મેન્ટેશન થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હવે એમાં પીસેલો જે રવો છે એ આપણે એમાં ઉમેરી દઈશું અને ટેસ્ટ પ્રમાણે આપણે નિમક એડ કરી દઈશું અને 3 મોટી ચમચી આપણે તેલ એડ કરી દઈશું. તેલ છે ને સિંગ તેલ લેવાનું છે કે જેથી એમાં છે ને સુગંધ ન આવે. પછી આ ઇલેક્ટ્રિક હેન્ડ બીટર છે એને જે બીજા આવી રીતના સળી આવે છે એનાથી આપણે બીટ કરશું એટલે કે એનાથી આપણે લોટ બાંધીશું. તમે હાથેથી પણ કરી શકો છો પણ એમાં છે ને થોડોક ટાઈમ લાગે છે. આમાં 10 થી 15 મિનિટ જેવો ટાઈમિંગ લાગશે. બીટરથી પણ થોડું પાણી એડ કરતા જઈને આપણે લોટ છે એ બાંધી લેશું. તો જો આ રીતના છે ને ફ્રેન્ડ્સ લોટ પણ બંધાઈ ગયો છે. તમે જોઈ શકો છો આ રીતના છે ને એ ચીકણો થઈ જશે અને આ રીતની એની તમારે થિકનેસ છે એ રાખવાની છે. પછી આપણે બીજા બાઉલમાં તેલ લગાડીને ટ્રાન્સફર કરી લઈશું અને આને ફરી ફર્મેન્ટેશન માટે રહેવા દેશું કે 1 કલાકથી 1.5 કલાક માટે ફરી આને આપણે ફર્મેન્ટેશન માટે રહેવા દેશું. તો ફ્રેન્ડ્સ આપણું લોટ છે ફર્મેન્ટેશન થઈ ગયો છે જે તમે જોઈ શકો છો કેટલો ઉપર આવી ગયો છે. હવે સ્પંચ મારીને અને બીજા બાઉલમાં એને ટ્રાન્સફર કરીને ફરી આને આપણે છે ને 10 થી 15 મિનિટ માટે હાથવાળા આપણે હાથમાં ઓઇલ લગાડીને આપણે એને પેલું કરી લેશું એને મિક્સ કરી લેશું. તો આ રીતના બીજામાં હું ટ્રાન્સફર કરી લઉં છું અને ફરી એને આપણે કૂણવી લેશું. કૂણવો છે ને એ ખૂબ જરૂરી છે. તો ફરી એને આપણે 10 થી 15 મિનિટ માટે હાથેથી જ આપણે કૂણવી લેશું. કૂણવાઈ જાય ને ફ્રેન્ડ્સ એટલે આ રીતના હાથવાળા આપણે હાથમાં ઓઇલ કરી દેવાનું છે અને થોડો આપણે લુવા લઈને એકદમ પ્રોપર રીતે લુવો વાળીને અને જે બેકિંગ ટ્રેમાં આપણે મૂકતા જશું. તો આ રીતે બેકિંગ ટ્રેમાં આપણે મૂકતા જશું ફ્રેન્ડ્સ અને ફરી આને છે ને 1 કલાકથી 1.5 કલાક માટે ફર્મેન્ટેશન માટે થવા દેશું. આ રીતના છે ને ફ્રેન્ડ્સ બધા લુવા આપણે રેડી કરી લેવાના છે અને ફરી ફર્મેન્ટેશન માટે આપણે રહેવા દેશું. તો ફર્મેન્ટેશન થઈ ગયું છે ફ્રેન્ડ્સ. આમાં આપણે ઉપર દૂધ લગાડી લઈશું અને ઓટીજીને 170 ડિગ્રી ઉપર બનેરો ચાલુ કરીને 10 મિનિટ માટે પ્રી હીટ કરી લીધું હતું. ફરી આપણે ઓટીજીને 20 થી 25 મિનિટ માટે બેક કરી લેશું અને બેક થઈ જાય એટલે આ રીતના જો તમે જોઈ શકો છો ઉપરથી કડક થઈ જાય ને એટલે એકદમ મસ્ત રીતે બેક થઈ ગયા હોય છે. પછી ઉપર મેં ઘરનું જ બનાવેલું બટર લગાડી દેશું અને પછી એને કાઢીને આપણે 15 થી 20 મિનિટ કપડામાં ઢાંકીને રાખી દેશું કે જેથી એકદમ સરસ રીતે સોફ્ટનેસ થઈ જાય. ફ્રેન્ડ્સ આપણા પાઉં છે રવાના બનીને રેડી થઈ ગયા છે જે તમે જોઈ શકો છો કેટલા સોફ્ટનેસ છે. તો છે ને એકદમ ઇઝી રવાના પાઉં જે લોકો મેંદો એવોઇડ કરતા હોય ને ફ્રેન્ડ્સ એને આ ખૂબ જ બેસ્ટ છે ફ્રેન્ડ્સ કે રવાના પાઉં તમે આ રીતે બનાવી શકો છો. અને આગળ વિડીયો આવશે ફ્રેન્ડ્સ કે જે ઈસ્ટ વગરના જે લોકો ઈસ્ટ ન ખાતા હોય ને એ લોકો પણ પાઉં છે બનાવી શકે છે. તમે જોઈ શકો છો જારી પણ કેટલી પડી છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ભૂલતા નહીં અને વધારે શેર કરજો કે જેથી બહેનોને કોઈને આવી રીતે રવાના પાઉં બનાવવો હોય તો એકદમ ઇઝી રીતે બનાવી શકે. તો અને વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળતા રહેશું નવા કુકિંગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બાય બાય.